પહેલા તો આપણે આ દૂધ લીધું છે તો એને છે ને કાપી અને એક બાઉલમાં લઈ લઈશું તપેલામાં. તો હંમેશા આપણે રસગુલ્લા બનાવી ત્યારે ગાયના દૂધનો જ ઉપયોગ કરવાનો. આપણી જે અંગુર રબડી બનાવી હતી એ પણ એકદમ ટેસ્ટી અને સરસ મજાની થઈ હતી. તો અત્યારે છે ને રસગુલ્લા બનાવવા માટે મેં છે ને ગાયના દૂધનો જ ઉપયોગ કર્યો છે, આ પેકેટ વાળા. તમે તમારી ઘર પાસે કોઈ ગાયનું દૂધ મળતું હોય તાજું તો તે પણ લઈ શકાય. જો હવે છે ને હું ગેસ ચાલુ કરી દઈશ અને ગેસ ઉપર છે ને આ તપેલીને ઉકાળવા માટે મૂકી દઈશ. આપણે દૂધને ઉકાળવાનું છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટાઈપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે સરસ મજાની હું મારા ઘરે તમારી જોડે લાઈવ છું અને સરસ મજાના રસગુલ્લા બનાવું છું. તો આપણું દૂધ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે કયો સામાન જોઈ છે તે હું જોઈ લઉં. ઓકે, જય શ્રી કૃષ્ણ ભારતીબેન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ભારતીબેન તમને પણ જય સ્વામિનારાયણ. સંગીતાબેન જય શ્રી કૃષ્ણ, તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ. પ્રવીણાબેન કેમ છો? મજામાં છીએ પ્રવીણાબેન, તમે કેમ છો? ઓકે પ્રતિભાબેન, રસગુલ્લા ખાવા આવી જાય. થેન્ક યુ, વેલકમ. હમણાં બની જાય એટલે તરત જ ચોક્કસ કે પાર્સલ કરી દઈ. મને તો બહુ જ હરખ થશે ખવડાવવાનો. આપણે એકબીજાને અત્યારે તમે બધા મારી લાઈવમાં છો તો હું સરસ મજાના રસગુલ્લા બનાવું છું. વેલકમ. તો દૂધ મેં ઉકાળવા મૂક્યું છે અને એક છે ને આપણે લીંબુ લેશું. આપણે દૂધને છે ને ફાડવાનું છે. તો એકદમ તાજું ફ્રેશ હોય એવું એક લીંબુ લેવાનું અને લીંબુને છે ને આપણે કટ કરી અને રસ કાઢી લેશું આપણે લીંબુનો. તો અત્યારે છે ને એક લીંબુનો રસ લઉં છું. આપણે જરૂર પડે તો વધારે લેશું, પણ એક લીંબુ એ લગભગ થઈ રહેશે. દૂધ આપણું સરસ ફાટી જાય, અંદર પનીર જેવું થઈ જાય તો પછી આપણે લીંબુ લેવાની જરૂર નહીં. પણ નો થાય, ધારો કે એક લીંબુ નાના મોટી સાઈઝ લીંબુની હોય ને એટલે આપણને ખ્યાલ નથી આવતો, કારણ રસની ક્વોન્ટિટી કોઈમાં વધારે હોય કોઈમાં ઓછી હોય તો પણ ખ્યાલ નથી આવતો. પણ અંદર પ્રોપર સરસ દૂધ ગરમ થઈ જાય છે ત્યારે આપણે અંદર હલાવતા જશું અને નાખતા જશું તો આપણને ખ્યાલ આવી જ જશે કે હવે જરૂર નથી. એટલા માટે તો અત્યારે છે ને જો 2 ચમચી જેટલું આપણે લીંબુનો રસ નીકળો છે આમાં, તો હવે 2 ચમચી જેટલું આપણે પાણી એડ કરશું. હંમેશા કોઈ પણ જ્યારે આપણે પનીર બનાવી છીએ, હજી તમારી જોડે મારે પનીરની રેસીપી પણ શેર કરવી છે એકવાર, કે સબ્જી બનાવવા માટે આપણે જ્યારે પનીર બનાવી છીએ કેવી રીતે બનાવવું તે પણ હું ખાસ તમારી જોડે શેર કરીશ. તો હવે છે ને મેં લીંબુનો રસ આપા લીધો છે ને જેટલો આપણે એટલું જ પાણી એડ કરવાનું. આપણે છે ને એકલો લીંબુનો રસ એડ નહીં કરવાનો, તો અંદર છે ને નકરી ખટાશ આવી જાય અને આપણું જે પનીર બનાવવાનું છે ને એ હાર્ડ થાય એકદમ. એટલે એવું નહીં કરવાનું, થોડું પાણી એડ કરવાનું અને એને છે ને એકદમ આપણે દૂધ હોય ને એમાં આપણે દહીં એકદમ લીંબુ જ ખાલી નાખી દઈએ, પાણી ન નાખી તો શું થાય એકદમ શોર્ટ જેવું થાય, એટલે એકદમ તરત ફાટી જાય તો એ ચવડ થઈ જાય. પછી આપણે એકદમ સોફ્ટ બનાવવાનું છે એટલા માટે. એટલે આપણે લીંબુ અને પાણી બંને મિક્સ કરવાનું અને પછી જોજો તૈયાર થઈ જાય પછી હું ધીમે 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 એડ કરીશ. એક હારે જેમ ઝટકો લાગે એવું નહીં કરીએ આપણે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ એક એક સરસ મજાની રેસીપી આપણે હું તમારી જોડે શેર કરું છું ને તમે બધા મારી લાઈવમાં આવો છો. વેલકમ.
તો આપણું દૂધ છે ને જ્યારે ગરમ થઈ જાય, એક ઉફાણો આવી જાય પછી હું નીચે લઈ લઈશ. ઓકે સોનલબા, જય શ્રી કૃષ્ણ. તમને પણ જય શ્રી કૃષ્ણ સોનલબા, વેલકમ. રેખાબેન વિનેગર, હા વિનેગર થી પણ થાય, પણ આપણે બહુ ઉપયોગ ન કરતા હોય તો વિનેગર ની બોટલ આપણે ક્યાં લેવી? લીંબુ તો આપણા ઘરમાં હોય જ, વિનેગર થી પણ થાય, પણ હું વિનેગર નો ઉપયોગ નથી કરતી. કારણ કે આપણે એક ક્યારેક બનાવવો હોય તો બધા તો કેતા હોય, પણ આપણે ક્યારેક બનાવવો હોય તો આપણા ઘર માટે તો લીંબુ તો બધી હોય જ. વિનેગર ની આવડી મોટી બોટલ કઈ ખરીદવી જાવ એક આપણે રસગુલ્લા બનાવવા માટે. પણ વિનેગર માં પણ તમારે થોડું પાણી એડ કરીને એડ કરવાનું અંદર, તો એ પણ આપણે કરી શકાય છે. ઓકે સોનલબા, કુર્તી સરસ છે, થેન્ક યુ. મારી વાનગી રેખાબેન, જય શ્રી કૃષ્ણ. તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ. તમે બધા સરસ અત્યારે મારી જોડે વાતો કરવા આવી ગયા તો મને એટલો આનંદ થાય ને. તો અત્યારે સરસ મજાનું આપણે રસગુલ્લા બનાવવાના છે. તમે ખાસ એન્ડ સુધી જોજો તો જ તમને ખ્યાલ આવશે. તો જો આપણું દૂધ છે ને સરસ ઉફાણો આવવા માંડ્યો છે. હવે છે ને હું તરત જ નીચે લઈ લઈશ. એક ઉભરો આવે એટલે તરત જ નીચે લઈ લઈશ. તો તમે જોઈ શકશો, જો ઉભરો આવવા માંડ્યો છે ઉપર. જો હવે છે ને હું હવે નીચે લઈ લઈશ. ખરેખર છે ને ચાલુ ગેસ હોય ને, જયારે ગેસ ચાલુ હોય ગેસની આંચ, ત્યારે આપણે છે ને અંદર લીંબુ નહીં એડ કરવાનું. અત્યારે મેં નીચે ઉતારી લીધું છે તપેલું, અને પછી જ હું લીંબુ એડ કરીશ અંદર. દેખાય છે? લીંબુ એડ કરું. તો અત્યારે છે ને હું લીંબુ એડ કરું છું અંદર. તો પેલા જેટલું થોડુંક જ એડ કરીશ, પાછું હલાવીશ. પછી થોડું એડ કરશું આપણે. ધીમે ધીમે કરીને હું આ 3 વાર એડ કર્યું, હજી ચોથી વાર એડ કરીશ. તો લગભગ જો તરત જ આપણું દૂધ ફાટવા માંડ્યું છે. હવે આટલું છે ને એને પણ એડ કરી દઉં એટલે સરસ એકદમ પનીર છૂટું પડી જાય દૂધમાંથી. તો હું તમને પ્રોપર બતાવું. જો દૂધમાંથી દેખાય છે, દૂધમાંથી સરસ આપણું પનીર છૂટું પડી ગયું છે. જો હવે છે ને 1 જ મિનિટ સુધી, 1 કે 2 મિનિટ સુધી આમ નામ રાખશું આપણે, એટલે જે દૂધમાં આપણે જે ખટાશ એડ કરી છે ને એ પ્રોપર સરસ છે ને આમ દૂધ અને પાણી અલગ થઈ જાય એટલા માટે. તો આ રીતે સરસ મજાનું આપણે પનીર બનાવવાનું. સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ એક સરસ સરસ મજાની રેસીપી તમારી જોડે શેર કરું છું. અને ખાસ મારી લાઈવમાં રાતે 10 વાગે જરૂરથી આવજો. અને કાલે કઈ વાનગી બનાવી છે તે પણ મને જણાવજો. તો મારો જે કાલનો વિડીયો છે એમાં એક રાજેશભાઈ કરીને આવ્યા હતા, એને મને કીધું કે મગની દાળનો શીરો બનાવો. તો મેં એને કીધું હતું કે આજે તો કાલે તો મારે રસગુલ્લા બનાવવાના છે, એના પછીના દિવસે મારી લાઈવમાં જરૂરથી આવજો શનિવારે, તો હું તમારી જોડે મગની દાળનો શીરો બનાવીશ. જો તમારી બધાની ઈચ્છા હોય તો કાલે હું મગની દાળનો શીરો બનાવું તો મને કોમેન્ટમાં બધા જરૂરથી લખજો, તો હું મગની દાળનો શીરો બનાવીશ. મેં છે ને વિડીયો પણ મૂકેલો છે મગની દાળના શીરાનો, અને અત્યારે કાલે તમે જો ઈચ્છા હોય તો ખાસ હું એ બનાવીશ.
હવે છે ને આને આપણે ગાળી લઈશું. એક બાઉલ લઈ લો મોટું. ઓકે રેખાબેન, ના સોનલબા, થેન્ક યુ. સરસ મારી વાત તમે તમને પણ જય શ્રી કૃષ્ણ. ગીતાબેન સારું છે ને? સરસ છે. બધાની કૃપા, ઠાકોરજીની કૃપા છે, માતાજીની કૃપા છે. ના એ તો વાંચ્યું. જાગૃતિબેન જય શ્રી કૃષ્ણ, જય જલારામ. શું બનાવો છો? ઓકે જાગૃતિબેન, હું અત્યારે સરસ મજાના રસગુલ્લા બનાવું છું. વેલકમ. ઓકે પ્રવીણાબેન, શું અમેરિકાથી? હા ઓકે. પ્રવીણાબેન જય શ્રી કૃષ્ણ. તમે અમેરિકાથી મારું લાઈવ જોવો છો, વેલકમ. તો અમેરિકાથી તો 3-4 જણા મારી લાઈવમાં આવે છે. રેખાબેન એક આવે છે, એક તમે આવો છો, અને કાલે પરમ દિવસે કોક હતા અમેરિકાથી જોતા હતા. જો અત્યારે મારી લાઈવ જોતા હોય તો ખાસ મને કોમેન્ટ લખો. તો અત્યારે રાતના અહીંયા પેલા બપોરના લગભગ 12 વાગ્યા હશે અમેરિકામાં, અહીંયા 10 વાગે. તો હવે છે ને હું આ પનીર સરસ મજાનું પાણી અને બંને એકદમ છૂટું પડી ગયું છે. જો લચકો થઈ ગયો છે, આપણે જે પનીરનો લચકો થઈ ગયો છે ડાયરેક્ટ. તો હું તમને બતાવું. થોડી વાર જો વાતો કરીને ત્યાં સરસ મજાના આવી રીતે લચકો થઈ ગયો છે બધા પનીરનો. હવે છે ને આપણે તરત જ ગાળી લઈશું. 5-10 મિનિટ રાખવાનું. એ જ કારણ છે કે પ્રોપર પાણી અને છેનો છે આપણો બે અલગ થઈ જાય. તો હું એક ગાયણું લઈ લઈશ અને એક કપડાથી આપણે ગાળી લેશું. જો એક ગાયણી લીધી છે આ રીતે, અને એક નીચે બાઉલ રાખ્યું છે, અને એક પતલું કોટનનું આવું કપડું લેવાનું, એનાથી જ ગાળવાનું. તો મેં તો છે ને એક આ અલગ રાખી જ દીધું છે કે કઈ આ વેરાયટી બનાવવી હોય તો બનાવી શકાય. તો સરસ આપણે હલાવતા જશું અને આ બાઉલમાં એડ કરતા જશું અંદર પાણી. એટલે પનીર નીચે પાણી રહી જાય અને ઉપર છે ને અંદર આપણે જે આ બાઉલ આ ચાયણી છે ને કપડામાં આપણું પનીર બધું રહી જાય એટલા માટે. તો તમને એમ થાય છે કે બસ 1 લીટરમાં આટલું જ પનીર નીકળ્યું, પણ રસગુલ્લા કેટલા થશે તમે ખાસ જોજો. અત્યારે આપણને એમ થાય મારે તે દિવસે અંગુર રબડી બનાવી હતી તો અંગુર કેટલા બધા થયા હતા. હવે છે ને આપણે જ્યારે આ પનીર હોય એમાં આપણે લીંબુ એડ કર્યું કે વિનેગર એડ કરી, પણ ત્યારે શું થાય કે અંદર ખટાશનો ભાગ હોય એટલે સેજ છે ને આપણે ધોઈ નાખશું ઉપર પાણી એડ કરીને, એટલે ખટાશનો ભાગ થોડો નીકળી જાય બને ત્યાં સુધી. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. અત્યારે આપણે સરસ મજાના રસગુલ્લા બનાવું છું. તો પાણી છે ને પ્રોપર સરસ હું નિતારી નાખીશ. હું છે ને એક બાઉલ લઈ લઉં. જો આ પાણી નીકળ્યું છે તો આ હેલ્ધી પાણી હોય છે. જ્યારે દૂધનું અંદરનું જે પાણી નીકળ્યું હોય છે ને, ગયા વખતે મેં જ્યારે અંગુર રબડી બનાવી હતી ત્યારે મેં શું કર્યું હતું કે આ દૂધનું જે પાણી છે ને એમાં 2 ટીપા છાશ નાખી દીધી. એટલે અને લોટ પેલા તો એક થોડુંક મેં લઈ અને લોટ બાંધી દીધો હતો મેં એનો, આમાંથી રોટલીનો સરસ. તો પણ આટલું બધું નીકળે તો બચે આપણું પાણી, તો મેં છે ને અંદર 2 ટીપા છાશ નાખી દીધી. એ છાશ નાખી દીધી ને એટલે પછી સવારે નાખી દીધી હતી તો સાંજે સરસ મજાની આ છાશની કઢી થઈ ગઈ હતી. તો એટલી મીઠી લાગે ને. જો આ પાણી એક દૂધનું જ પાણી છે, તો આમાં છાશ નાખી દો તમે થોડી, તો દહીં નહીં જામે પણ લિક્વિડ જેવું જ રહેશે. પણ આનાથી કઢી બહુ મીઠી લાગે. તો તે દિવસે મેં કઢી કરી હતી ને તો બહુ જ મીઠી લાગી હતી. તો ક્યારેય આ પાણીને ફેંકવાનું નહીં, ઉપયોગમાં લઈ લેવાનું.
તો આ પાણીને હું અત્યારે સાઈડ ઉપર રાખી દઉં છું. હવે છે ને આપણે જ્યારે આપણે આ પનીર બનાવ્યું એ અત્યારે આમાં નીચે આમાં રાખી દીધું છે મેં. તો અહીંયા છે ને અત્યારે હું એક પેન મૂકી દઉં છું, તેમાં ખાંડ એડ કરી દઉં છું. તો કેટલી ખાંડ, 250 ગ્રામ જેટલી હું ખાંડ એડ કરીશ અત્યારે. 250 કે 200 ગ્રામ હશે, મેં અનુમાને જ લીધી છે 200 ગ્રામ. કારણ કે થોડું પાણી છે ને, આપણે જે ખાંડ વાળું પાણી થશે, થોડું એક બાઉલમાં લઈ લઈશ અને એને ઠંડુ કરવા માટે ફ્રીજમાં મૂકી દઈશ. કારણ કે જ્યારે આપણે રસગુલ્લા બારે કાઢશું, જ્યારે આ ગરમ ઉકળતા પાણીમાંથી, પછી તરત જ આપણે ઠંડા પાણીમાં એડ કરવા પડશે. પહેલા તો શું હતું, અંગુર રબડીમાં તો આપણે દૂધમાં એડ કર્યા હતા. અહીંયા આપણે પાણીમાં એડ કરવાના છે. તે કેવું પાણી કે ખાંડનું પાણી. તો અત્યારે છે ને મેં આ 200 ગ્રામ જેટલી ખાંડ છે, 250 નહીં, 200 ગ્રામ જેવી હશે લગભગ. તો આપણે ઘરમાં જે ખાંડ વાપરતા હોય એમાંથી લીધી છે, એટલે વજન નથી કર્યો. પણ આમાં કઈ વજન કરવાની જરૂર પણ નથી. આપણે બને ત્યાં સુધી આપણા રસગુલ્લા પાણીમાં ડૂબે, ખાંડના પાણીમાં, એટલું આપણે રાખવાનું. તો હવે છે ને હું મીનાબેન વેલકમ, સરસ. ગીતાબેન જય શ્રી કૃષ્ણ. રસીલાબેન તમને પણ જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ, તમે બધા મારી લાઈવમાં છો અત્યારે. રસીલાબેન શું બનાવો છો? હા, હું છે ને અત્યારે રસગુલ્લા બનાવું છું. સંગીતાબેન મેં ભાખરવાડી બનાવી પણ પોચી થઈ ગઈ. પણ પોચી ન થાય, મારે તો બીજે દિવસે પણ સરસ કડક હતી, ધીમા તાપે સરસ મજાની મેં તરી હતી. અને લોટ એ પણ બહુ ઢીલો નહીં અને બહુ કઠણ નહીં, એવો મીડિયમ જ બાંધ્યો હતો, પણ બહુ સરસ થઈ હતી. રેખાબેન મગની દાળનો શીરો જરૂર બનાવજો. તો કાલે છે ને એ જ રાખશો. ઓકે રસીલાબેન, હું લગ્નમાં ગઈ હતી. ઓકે રસીલાબેન, તમે લગ્નમાં ગયા હતા તો કઈ વાંધો નહીં, તમે મારી લાઈવમાં પછી પણ બધા વિડીયો પડ્યા છે, તમે જોઈ શકશો. ઓકે પ્રતિભાબેન, થેન્ક યુ. દરરોજ નવી નવી વાનગી જોવા મળે ને, હા, ખાવા મળે ને. હવે છે ને મેં આ બાઉલ પાણી ખાંડ લીધી હતી, તો પાણી કેટલું એડ કરું છું? તો લગભગ 3 બાઉલ જેટલું પાણી એડ કરીશ. કારણ કે આપણે થોડું પાણી કાઢવાનું છે અને થોડું પાણીથી છે ને આપણે આ રસગુલ્લાને ચડવા દેવા પડશે, એટલા માટે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી. અત્યારે સરસ મજાને હું રસગુલ્લા બનાવું છું. ત્રણ, કારણ કે આમાંથી થોડું આપણે ચાસણી થોડી છે ને કાઢી લેશું, એટલે મેં વધારે એડ કર્યું છે અત્યારે પાણી. તો આને છે ને હવે સાઈડ ઉપર ભલે ઉકળતું આમના ઉકળી જાય, પછી ત્યાં સુધીમાં આપણે સરસ મજાના રસગુલ્લા વારી લઈએ. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ઓકે જાગૃતિબેન, મસ્ત પનીર બનાવ્યું. થેન્ક યુ જાગૃતિબેન. ઓકે પ્રવીણાબેન, અમેરિકાથી ગુલાબ જાંબુ ખાવા આવશું. થેન્ક યુ, સરસ. મને તો બહુ જ હરખ થશે તમે બધા ગુલાબ જાંબુ, પણ હું ગુલાબ જાંબુ પ્રોપર સરસ માવાના જ બનાવીશ. હું સૂજીના નહીં કે પછી બ્રેડના નહીં કે કાંઈ જ નહીં, એકલા માવાના જ. કારણ કે એ વ્રત ઉપવાસમાં પણ ગુલાબ જાંબુ આપણે ખાઈ શકીએ. પછી જ્યારે પણ આપણે એમ થાય કે ભાઈ ચલો ગુલાબ જાંબુની ખાવાની ઈચ્છા થાય, તો તમે એ ગુલાબ જાંબુ ગમે ત્યારે કોઈ મહેમાન આવ્યા હોય તો પણ તમે દઈ શકો અને ખરાબ ન થાય એવા ગુલાબ જાંબુ માવાના જ. અત્યારે બધા અલગ અલગ પ્રકારના નીકળ્યા છે. પહેલાના જમાનામાં એકલા માવાના જ ગુલાબ જાંબુ થતા. તો એ જ હું બનાવીશ તમારી જોડે. ઓકે પ્રતિભાબેન, તમારો પરિવાર નસીબદાર છે. હા સરસ. મારા સાસુને તો બહુ જ ભાવે બધું, તો એ તો એને તો મજા આવે. ભાવનાબેન વેલકમ. ભાવનાબેન થેન્ક યુ, વેલકમ. સરસ. હવે છે ને જો એટલી વારમાં ઠંડુ પણ થઈ ગયું છે, તો હું હાથથી
સરસ પ્રોપર આમ નીચવી નાખું તો હું અડી એકીશ. હવે આપણે વાતો કરતા હતા અને ખાંડનું પાણી પણ આપણું સરસ થાય છે, ઓગળે, ખાંડ અંદર મેલ્ટ થાય છે. જો સાવ પાણી આપણે નિતારી નાખ્યું. હવે છે ને આને હું સાઈડ ઉપર લઈ લઈશ અને એક પ્લેટ લઈ લઉં. તો આ બાઉલ છે એમાં જ હું ખાંડનું પાણી હમણાં ઉકળશે એટલે કાઢી લઈશ. તો આમાં છે ને આપણે એલચીનો પાવડર કે કાંઈ જ એડ નથી કરવાનું. હવે છે ને આપણું પનીર સરસ તૈયાર છે. હું તમને પ્રોપર બતાવું કે આ મારી કપડું છે અહીંયા ક્યાંય પણ ચોઈટું છે, પનીર ક્યાંય પણ ચોઈટું છે. જો પ્રોપર સરસ પનીર બન્યું છે. તો આ રીતે તમે પણ ઘરે સહેલી રીતે સરસ મજાનું પનીર બનાવી શકો. હવે છે ને હું તમને એક વાત કહું, હું દર વખતે જ્યારે બનાવું ત્યારે કહું જ છું, તો અત્યારે મારી લાઈવમાં હોય અને હું ખાસ સમજાવું છું કે અત્યારે હું આ પનીર છે મારું કપડામાં ક્યાંય ચોઈટું નથી. તમે જોયું એકદમ ક્લીન નીકળ્યું છે. તો અત્યારે હું આમ આંગળી કરું છું તો પાછું આવે છે. જો આમ આંગળી દબાવું છું તો પાછું આવે છે. તો અત્યારે છે ને હાર્ડ હોય. જો આ એક જાતનું પનીર હોય તો તમે આમ આમ કરશો તો તરત જ પાછું આવશે. જો એક આંગળી કરો, બે આંગળી કરો, ગમે એ જગ્યાએથી ગમે એથી કરો તો આ અત્યારે છે ને પનીર રબર જેવું હોય. જો આને છે ને આપણે એકદમ સોફ્ટ કરવાનું છે તો જ રસગુલ્લા થાય. જો સોફ્ટ ક્યારે થશે તો હું તમને બતાવીશ. હવે છે ને આને આપણે ખૂબ મસરવાનું છે. તો આપણી જે હથેળીની ભાગ હોય ને ત્યાંથી આપણે મસરશું. અને ક્યાં સુધી મસરવાનું છે તે પણ હું કહીશ તમને. તો સ્ક્રીન ઉપર ડબલ ટાઈપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અત્યારે સરસ મજાનું ખાંડનું પાણી, ચાસણી નહીં ખાંડનું પાણી થાય છે અને જોડે સરસ મજાના આપણે રસગુલ્લા બનાવી છીએ. તો હવે આ હથેળીના ભાગથી હું સરસ મસરી લઉં. તો બને ત્યાં સુધી આમાં આપણે પાણી નહીં રહેવા દેવાનું, એકદમ નીચવી નાખવાનું. મેં છે ને નીચવી નાખ્યું. અને તમારે જો હાલો મારે અત્યારે રસગુલ્લા નથી કરવા, હું પનીર બનાવીને રાખી દઉં, દૂધ જાજુ પડ્યું છે અને હું કાલે બનાવીશ, તો એ વસ્તુ નહીં કરવાની. તો નહીં થાય, તો પનીર થઈ જશે, તો એ નહીં થાય. એટલે ખાસ એ નહીં કરવાનું. અત્યારે હું તમારી જોડે ગરમ ગરમ જ્યારે પનીર બનાવ્યું ને તરત જ રસગુલ્લા બનાવું છું. તો તમારે એ જ રીત કરવાનું. જ્યારે તમારે રસગુલ્લા બનાવવો હોય ત્યારે દૂધને તમારે લીંબુથી ફાડવાનું અને તરત જ રસગુલ્લા બનાવવાના, પછી રાખવાનું નહીં, નહીં તો રસગુલ્લા નહીં થાય. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લો. તમે સ્ક્રીન ઉપર છે ને 2 જ વાર ટચ કરશો તરત લાઈક થઈ જાય છે. તો તમારે તો ખાલી સ્ક્રીન ઉપર અડવાનું જ છે, પણ મારે અત્યારે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તમારે લાઈક કરો. તો મને આમ એટલો આનંદ થાય કે આટલા બધા પાસે મારો વિડીયો પહોંચ્યો. તમે અત્યારે 500 જણાની આસપાસ મને જોવો છો, તો ખાસ છે ને લાઈક કરી દેજો અને એન્ડ સુધી રહેજો, તો તમને ખ્યાલ આવશે કે રસગુલ્લા કેવા થાય છે આપણા. અને પ્રોપર તમને સમજાવીશ કે તમે પણ પહેલી જ વાર રસગુલ્લા બનાવતા હશો તો તમારા રસગુલ્લા બગડશે નહીં. તો મેં તમને પહેલી વાર બતાવ્યું કે કેવી રીતે મેં પનીર કર્યું. હવે આપણે જ્યારે આ રસગુલ્લા માટેનું મિશ્રણ તૈયાર થાય છે તો તે પણ હું બતાવીશ તમને પ્રોપર કે કેટલું મસરવાનું આપણે. તો આમાં બાઇન્ડિંગનું કાંઈ જ નાખવાનું નથી. ગેસને આજ થોડી ધીમી કરી દઉં. નહીં મેંદો, નહીં સૂજી, નહીં બેકિંગ પાવડર, નહીં સોડા, કાંઈ જ નહીં. એકલું પનીર એટલે પનીર. પનીરના જ આપણે સરસ મજાના રસગુલ્લા બનાવવાના છે. તમે હા જરાક મેંદો નાખ્યો તો બેકિંગ પાવડર નાખવો પડે, તો એ કઈ વસ્તુ નથી કરવાનું. ક્યારેક બેકિંગ પાવડર વધારે થઈ ગયો તો છૂટું પડી જાય, ઓછો થયો તો હાર્ડ થાય, એવું કાંઈ જ કરવા નથી. આપણને જ્યારે ગાયના દૂધનું સરસ મજાને ભગવાને ગાયનું દૂધ આપ્યું છે આપણને, તો એનું સરસ મજાના રસગુલ્લા બનતા હોય, અંગુર રબડી બનતી હોય, તો
તો શું કરવા આપણે બીજી વસ્તુ અંદર એડ કરવી. તો અત્યારે મારું પનીર કેટલું છે, સાવ આટલું જ છે, પણ એમાંથી રસગુલ્લા કેટલા બધા થશે જોજો તમે. તમને એમ થાય કે 1 લીટર દૂધમાં પનીર તો હાવ જરાક જ નીકળ્યું, પણ રસગુલ્લા ઘણા બધા થશે. તેથી મેં અંગુર રબડી બનાવી હતી 1 લીટર દૂધમાંથી, તોય મારે 25 અંગુર રબડી થઈ હતી. 25 નંગ થયા હતા, તોય મોટા મોટા થયા હતા. જે નાના નાના કર્યા હોય તો ઘણા થાય, 35-40 નંગ તો થાય જ. તો તમે બારે લેવા જાઓ તો કેટલા મોંઘા હોય. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે સરસ મજાના રસગુલ્લા બનાવું છું. જો હવે આ મિશ્રણ આપણું તૈયાર છે સરસ મજાનું. હવે છે ને હું શું કરું છું, હવે ખાંડ આપણી ઓગળે છે, તો એક છે ને મોટો ગોળ ચમચો લઈ લઉં. જો ખાંડ આપણી સરસ ઓગળી ગઈ છે. તો આ રસગુલ્લામાં હંમેશા તમે હલ્દીરામનો ડબ્બો લાવો કે બહારથી તમે લઈ આવો તો ચાસણી નથી હોતી, પ્રોપર સરસ ખાંડનું પાણી જોઈશે. આ તમે જલેબી બનાવો ત્યારે ચાસણી કરવાની, કારણ કે એ ચડેલી જલેબી તમે અંદર એડ કરો તો આમ પછી શું થાય કે લોંદાની જેમ બહાર નીકળે, કારણ કે પાણીમાં પડી લે, પણ ચાસણીમાં એ એડ કરવાની. આમાં છે ને આપણે સરસ મજાની અત્યારે જો આપણું પાણી ઉકળે છે, તમને પ્રોપર બતાવું કે પાણી એટલે પાણી જ છે. આ જો, કારણ કે કેટલું પાણી એડ કર્યું છે મેં. આ 1 બાઉલ ખાંડ હતી તો મેં એમાં 3 બાઉલ પાણી એડ કર્યું છે, એટલે પાણી 3 ગણું છે આમાં. હવે છે ને હું એક આ બાઉલ લઉં છું, એમાં છે ને થોડું અડધું પાણી કાઢી લઈશ. અને હવે છે ને ખાંડનું પાણી આપણું સરસ થઈ ગયું છે. ગેસની આંચ છે ને ધીમી કરી દઉં છું, અત્યાર સુધી ફૂલ હતી. તો હવે છે ને જો આટલું પાણી મેં કાઢી લીધું છે. જો આ 1 બાઉલ પાણી મેં કાઢી લીધું છે. આને છે ને અત્યારે 2 મિનિટ પંખા નીચે રાખી દઉં છું, એટલે સરસ થોડું ઠંડુ થઈ જાય, વરાળ નીકળી જાય. પછી છે ને રસગુલ્લા બને છે ત્યાં સુધી હું ફ્રીજમાં મૂકી દઈશ, એટલે ઠંડુ થોડું પાણી થઈ જાય. આ તો મેં અગાઉથી ના કરીને રાખ્યું, પણ એટલે તમને ખ્યાલ કેમ આવે કે આ કયું પાણી લીધું, શેનું લીધું છે, એટલા માટે મેં તમારી નજર સામે પાણી કર્યું. અને 2 મિનિટ છે ને આમ નામ રાખી અને હું છે ને ફ્રીજમાં મૂકી દઈશ, એટલે વરાળ નીકળી જાય પછી આપણે ફ્રીજમાં મૂકી શકીએ. ગરમ ગરમ તો ના મૂકી શકીએ. થોડું ઠંડુ થઈ જાય. તો હવે જો આમાં કેટલું પાણી છે તે બતાવું હું. તો જો આમાં કેટલું પાણી છે અત્યારે, તો પૂરા રસગુલ્લા આપણે ડૂબે એટલું પાણી છે ખાંડ. જો હવે એમાં આપણે રસગુલ્લા નાખવાના છે, તો હું છે ને તમને હું બતાવી દઉં કે આપણે રસગુલ્લા માટેનું મિશ્રણ તૈયાર છે. જો મેં સરસ મજાનું મસરી નાખ્યું છે. હવે હું તમને બતાવું. જો હવે આ આપણું, હવે પેલા હતું એ પનીર હતું, આ પનીર નથી, આ રસગુલ્લા માટેનું મિશ્રણ તૈયાર છે. તો હવે છે ને હું આને આંગળી ટચ કરું છું તો શું થાય છે, પેલા મેં તમને બતાવ્યું આંગળી ટચ કરતી હતી જ્યારે પનીર હતું ત્યારે પાછું આવતું હતું. અત્યારે એની સ્થિતિમાં એ રહે છે. જોયું, આ એકદમ સોફ્ટ બની ગયું. પેલા શું હતું કે હાર્ડ પનીર હતું એટલે પાછું આવતું હતું. અત્યારે આપણે સરસ મજાનું હાથથી મસરું એટલે એની સ્થિતિમાં એ રહે છે ને એકદમ સોફ્ટ બની ગયું છે. જો જો એની સ્થિતિમાં રહે, પાછું ન આવે. પેલા શું હતું કે પાછું આવતું હતું. જો હવે આપણું મિશ્રણ સરસ તૈયાર છે રસગુલ્લા બનાવવા માટેનું. અને જો હજી તમે જ્યારે મસરો ત્યારે તમે આમ રીતે ટચ કરી લો તો તમારાથી પાછું આવતું હોય તો તમારે પાછું મસરવાનું. તો આ તમને એક ટ્રીક છે કે રસગુલ્લા બનાવો ત્યારે આ રીતે તમારે ખાસ કરવાનું, તો તમને ખ્યાલ આવી જાય કે ચલો હવે રસગુલ્લા માટેનું મિશ્રણ આપણું તૈયાર છે.
હવે છે ને આને સરસ મજાના ગોલા વારવાના છે, ક્રેક વગરના. તો આમાં હું કાંઈ જ વસ્તુ એડ કરતી નથી. તમે જોયું અત્યારે હું લાઈવ છું તમારી જોડે અને બનાવું છું. તો ખાસ અત્યારે તમે મને, હું પોતે બનાવું છું ને તમે જોવો છો. આ કઈ વિડીયો એડિટ નથી કે કાંઈ નથી, તો તમને ખાસ ખ્યાલ આવશે. તો અંદર અંદર છૂટું પડી જશે તો પણ તમને ખ્યાલ આવી જશે કે ના આ ખોટું છે, અને પ્રોપર સરસ થશે તો પણ ખ્યાલ આવી જશે કે ના આ સાચું છે. તો રસગુલ્લા હમણાં આપણે અંગુર રબડી બનાવી હતી ત્યારે શું હતું કે નાની નાની હતી, પણ રસગુલ્લા આપણે મોટા કરવાના છે. તો આ હું અત્યારે આવડું કરું છું મિશ્રણ. આ કેવડું હશે? તો આનાથી આટલું ડબલ થશે. આ રહ્યું ને એનાથી ડબલ થવાનું. તો અત્યારે સરસ મજાના હું રસગુલ્લા બનાવું છું. સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી અને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ કર જરૂરથી કર. અને ક્રેક વગરના કરવાના, ક્રેક ક્યાંય ન હોવી જોઈએ. અને એક સરખા આપણે સરસ મજાના રસગુલ્લા બનાવશું માપ સહિત. નાની મોટી સાઈઝ બને ત્યાં સુધી નહીં કરી. અને રસગુલ્લા ક્યારે એડ કરીશ તે પણ હું બતાવીશ તમને. નેટ વહી ગયું. તો અત્યારે સરસ મજાના રસગુલ્લા બનાવું છું. નેટ વયું જાય છે, કંઈક થાય છે. નેટ નથી, ઓછું થઈ ગયું. આવી જો આપણા કેટલા રસગુલ્લા થયા તે પણ હું બતાવીશ તમને. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ક્રેક વગરના સરસ મજાના રસગુલ્લા બનાવું છું. તો તમે લાઈવમાં રહેજો જ. ક્યારેક નેટ ઇસ્યુ થાય તો ચિંતા ન કરતા, હું તમારી જોડે લાઈવમાં છું જ અત્યારે. તો કેટલા નંગ થયા છે અત્યારે તમને હું બતાવું. 12 પીસ થયા છે, 1 ડઝન. 1 લીટર માંથી 1 ડઝન રસગુલ્લા થયા છે. તો તમને હું પ્રોપર બતાવું. જો દેખાય છે, આ 5 નંગ છે, આ 5 નંગ છે, અને આ 2 નંગ ઉપરના. તો 1 ડઝન નંગ થાય છે. હવે છે ને આપણું પાણી છે ને, જ્યારે આપણે રસગુલ્લા એડ કરી છીએ ત્યારે ફૂલ ગેસ આંચ કરી નાખવાનો. તો અત્યારે છે ને ગેસની આંચ ફૂલ કરું છું અને પછી અંદર એડ કરું છું. થોડું અંદર પાણી પાછું એડ કરી દઉં, કારણ કે પ્રોપર આપણે પાણીમાં ચડવા દેવાના છે. તો હજી મેં છે ને થોડું પાણી એડ કર્યું. પાણી કેટલું? અડધો ગ્લાસ પાછું એડ કર્યું, કારણ કે જે ખાંડનું પતલું પાણી હોય એમાં જ આપણે રસગુલ્લાને ચડવા દેવાના છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા તો સબસ્ક્રાઇબ કરી લેજો. 1 લીટર માંથી અડધો લીટર રસગુલ્લા એટલે 1 ડઝન રસગુલ્લા થશે 1 લીટર દૂધમાંથી. મેં છે ને 1 લીટર દૂધ લીધું હતું. તો દૂધ કયું લીધું હતું? તો જો આ પેકેટ ગાયનું દૂધ પ્રોપર મેં લીધું હતું. અને એક જ લીટર દૂધમાંથી, 2 પેકેટમાંથી, ગાયના દૂધમાંથી સરસ મજાના 1 ડઝન રસગુલ્લા થાય છે અત્યારે. તો જો આપણું પાણી સરસ ઉકળે છે. પાણી ઉકળતું હોય ત્યારે જ રસગુલ્લા એડ કરવાના. ઓકે એકતાબેન, જય શ્રી કૃષ્ણ. તમને પણ જય શ્રી કૃષ્ણ. કાંતાબેન, રાજગરાની પૂરી બનાવું. ઓકે સરસ. હા, રાજગરાની પૂરી પણ બનાવીશું, તેલ વગરની.
તમે ફૂલેલી એક જ આપણે લોટ બાંધશું અને ફૂલેલી પણ બનાવશું અને એમાંથી તમે જ્યારે ઓલી કડક પૂરી ખાવી હોય રાજગરાની તો એ પણ બનાવશું, જરૂરથી બનાવીશું. કાજલબેન જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. રસગુલ્લા પહેલા દિવસે ફૂલે છે. હા, પહેલા ફૂલે છે ને પછી સંકોચાઈ જાય છે. ના, એવું નહીં થાય. મેં તો અંગુર રબડી બનાવી હતી ને તો સેમ આ જ રીતે બનાવી હતી. અંગુર રબડી એટલી ને એટલી સરસ રહી હતી. હમણાં હું તમને બતાવીશ. તે જો પાણી આપણે ઉકળે છે પછી પાછી હું તમારી કોમેન્ટ વાંચું. જો ઉકળતું પાણી છે અત્યારે અને એડ કરું છું. તો મેં આમાં કાંઈ જ બાઇન્ડિંગ નથી ઉમેર્યું, ખાલી પનીર છે અને સરસ મૈસરું છે અને એના જ મેં સરસ મજાના રસગુલ્લા વાળ્યા છે. તો જ્યારે રસગુલ્લા પ્રોપર સરસ થઈ જાય છે હું નોર્મલ પાણીમાં એડ કરીશ, તમને ખાસ બતાવીશ. હજી તો તમારે કાલે જોવો હોય તો પણ હું તમારી માટે રાખી દઈશ કે હજી મારું રસગુલ્લું એવું ને એવું છે. જો પાણી પ્રોપર સરસ ઉકળે છે અને હું રસગુલ્લા એડ કરું છું અંદર. હંમેશા રસગુલ્લા જ્યારે આપણે એડ કરીએ છીએ ત્યારે પાણી સરસ ઉકળતું રાખવાનું, આ રીતે. જો એટલે અત્યારે કેવડા છે અને ફૂલીને હમણાં તો આખું કડાયામાં મોટા મોટા થઈ જશે. હવે છે ને જ્યારે આપણે રસગુલ્લા ઉકળે છે, પાણી ગેસની આંચ ફૂલ જ રાખવાની છે અને હું ઢાંકણ ઢાંકી દઉં છું. ઢાંકણ ઢાંકી દઉં છું તો અહીંથી મારે વરાળ નીકળે છે. તો આ ઢાંકણું છે ને કાચનું છે, તો અહીંથી વરાળ નીકળે છે એટલે ઉભરાતું નથી. પણ તમે જ્યારે નોર્મલ ઘરની તપેલીમાં બનાવતા હોય તો સ્ટીલનું ઢાંકણ ઢાંક્યું હોય તો અહીંયા છે ને ઉભરાશે. આ પાણી અહીંથી બહાર નીકળે, કારણ કે ક્યાંય વરાળ જવાની જગ્યા નથી. તો તમારે શું કરવાનું, સેજ આમ ખુલ્લું રાખવાનું, પણ ગેસની આંચ ફૂલ રાખવાની અને અંદર જે ઝાક આવે છે, ઉભરો આવે છે એ ચાલુ જ રાખવાનું. કોઈ દી ગમે વેરાયટી તમે રસગુલ્લા બનાવો, અંગુર રબડી બનાવો તો આ ખાસ મેથડ અપનાવવાની. નહીતર રસગુલ્લામાં જે પ્રોપર સરસ પાકે ને એ પાકશે નહીં, કાચા રહેશે. આ રીતે સરસ આપણે પાકવા દેવાના. આમ નામ 5 મિનિટ સુધી પાકવા દેશું. પછી પાછું એકવાર ચેક કરી લેવાનું કે અંદર પાણી ઘટી ગયું છે તો તમે ધીમે ધીમે થોડું થોડું કરીને પાણી પાછા એડ કરી શકો. તો આ રીતે સરસ મજાના આપણે ચડવા દેવાના રસગુલ્લાને. હમણાં 5 મિનિટ પછી હું તમને બતાવીશ અને કેટલી મિનિટ રસગુલ્લા ચડતા થાય છે તે પણ હું બતાવીશ. અને જ્યારે આપણા રસગુલ્લા ચડી ગયા હશે તે પણ હું તમને બતાવીશ કે હવે રસગુલ્લા આપણા ચડી ગયા છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટાઈપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે અને આ મારો ગેસની આંચ છે ને ફૂલ છે. જો ઝાક પણ દેખાશે તે એકદમ ફૂલ છે ગેસની આંચ. એટલે ફૂલ ગેસ જ રાખવાના. વચલો ગેસ છે ને મારો ધીમો છે તો અહીંયા હું નથી રાખતી, આ ફૂલ ગેસ જ રાખું છું. બારે તમે જાઓ તો હલવાઈ શું કરે છે કે ઉપર થોડું અરીઠામાં પલાળી અને પછી રાખે છે પાણી, અને ઈ થોડું 2 ચમચી 3 ચમચી જેટલું પાણી એડ કરે આમાં. એટલે એનાથી શું થાય, ફીણ વળે અને ઉભરો આવે. ઉભરો આવે એટલે શું થાય કે જે આપણા રસગુલ્લા અંદર રહે અને એની ઉપર ઉભરો આવે એટલે પાણી ચડે એટલે આખા રસગુલ્લા નીચેથી સરસ પાકે. તો આ રીતે સરસ મજાના આપણે રસગુલ્લા બનાવી શકાય. તો હવે છે ને 5 મિનિટ સુધી આ રીતે જ સરસ હું પાકવા દઈશ અને પછી પાછું એકવાર આપણે ઢાંકણ ખોલી લેશું. તો સ્ક્રીન ઉપર ડબલ ટાઈપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે હું તમારી જોડે લાઈવ છું ખાસ. હવે છે ને આપણો રસગુલ્લા ચડે છે, તમારે કાંઈ બીજી વેરાયટી બનાવવાની નથી, તમારી જોડે ખાસ વાત જ કરવાની છે. ઓકે, રાજગરાની પૂરી આપણે બનાવશું. સોનલબા, તમારા પરિવારમાં કોણ કોણ છે? મારું પરિવાર છે ને મોટું છે. ભલે મારે દેરાણી જેઠાણી નથી, હું એક જ છું, પણ મારે સાસુ સસરા છે, મારા હસબન્ડ છે, હું છું, બાબો છે, બેબી છે, બેબી સાસરે છે. અત્યારે 5 વ્યક્તિ છીએ અમે. પણ અમારું કુટુંબ આમ આનંદમય અને હરુભરું કુટુંબ છે. કેને કે આમ ગુજરાતી સંપીને રહે ને જેવું છે. દીકરી સાસરે વહી ગઈ છે, દીકરો છે એની વહુ આવવાની તૈયારીમાં, હવે થોડાક ટાઈમ 1-2 વર્ષમાં આવશે.
ઓકે ભારતીબેન, તમે સરસ પનીર બનાવ્યું, થેન્ક યુ. દીપ્તિબેન વેલકમ. દીપ્તિબેન રસગુલ્લામાં તમારો ફેવરેટ છે, થેન્ક યુ દીપ્તિબેન. જિગીશાબેન સરસ, તમારા પણ ફેવરેટ છે, થેન્ક યુ. તો આ રીતે સરસ મજાના 1 લીટર ગાયના દૂધમાંથી સરસ મજાના રસગુલ્લા તૈયાર થાય છે, તો ખાસ બનાવજો. મીનાક્ષીબેન આભાર, તમારી ટીપ સારી છે. ઓકે મીનાક્ષીબેન, તમે લંડન થી જોવો છો, થેન્ક યુ થેન્ક યુ. સરસ ગુલાબ જાંબુ બનાવું છું. કે બનાવવા છે એમ કીધું કે બનાવ હું બનાવું? તમે ગુલાબજાંબુ બનાવો છો, વેલકમ. સરસ, સારું. હું પણ ગુલાબજાંબુ સરસ બનાવું છું. આ ગુલાબજાંબુની રેસીપી મારા ભાઈએ મને શીખડાવી છે, એને બહુ સરસ આવડે છે. એટલે એ પેલા મારા ભાઈની અમે લોકો વેપાર કરતા, એટલા માટે એને બધું આવડે છે, કંદોઈ જેવું જ બધી જ જલેબી એને જ મને શીખડાવી હતી. ટોપરા પાક પણ માવાનો બનાવે, માવાના પેંડા બનાવે, માવાના ગુલાબજાંબુ બનાવે. જો અત્યારે કેટલી 5 મિનિટ થઈ ગઈ છે, અને આપણા જો રસગુલ્લા જો કેવડા મોટા થઈ ગયા છે. હમણાં હું પાછો તમને બતાવું, નજીક લાવો. તો નજીકથી હું 5 મિનિટ થઈ ગઈ છે અને બતાવું. જો ગેસની આંચ છે ને, એક કપડું લઈ લઉં, ગરમ થઈ ગયું છે. જો ગેસની આંચ ફૂલ જ છે, અને અત્યારે છે ને બહુ આપણે ટચ નહીં કરી, થોડાક ફેરવી લઉં. સરસ ચડે છે. તો અત્યારે છે ને મેં તો પાણી વધારે એડ કર્યું, તમે જોયું ને કે પેલા 3 ગણું પાણી એડ કર્યું છે, પાછું અડધો ગ્લાસ પાણી મેં એડ કર્યું છે. તો એટલે પાણીની જો જરૂર નથી, મારામાં તો પાણી છે જ, પણ તમારે જો પાણી ઘટી ગયું હોય તો કેવી રીતે પાણી એડ કરવું? તો એક હારે જાજુ પાણી એડ નહીં કરી દેવાનું, થોડું 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 પાણી એડ કરવાનું. પણ ઝાગ છે ને, જે ઉભરો છે ને, એ ચાલુ જ રાખવાનું. થોડું પાણી 2-3 ચમચી એડ કરો, પછી ઉભરો આવવા દેવાનો, પાછું 2-3 ચમચી એડ કરો, પાછું ઉભરો આવવા દે. એ રીતે તમારે પાણી એડ કરવાનું. જો તમે આ રીતે વધારે પાણી મૂકી દીધું હશે અંદર, તો તમારે કાંઈ ચિંતા નહીં રહેજો. હજી છે ને આપણે થોડી વાર ચડવા દેશું, કારણ કે મિનિમમ 10-12 મિનિટ તો ચડવા દેવા પડશે. 5 મિનિટ થઈ ગઈ છે, પાછા 5 મિનિટ આપણે ચડવા દેશું, નહીતર કાચા રે. હંમેશા ક્યારેક કેવું થાય કે રસગુલ્લા જ્યારે કાચા હોય તો પણ સંકોચાઈ જાય, અંદરથી જે કચાશ હોય ને તો પણ સંકોચાઈ જાય. એટલે આપણે પ્રોપર સરસ ચડવા દેશું, અને આપણે ઢાંકણ ઢાંક્યું છે એટલે ઝાગ ચાલુ જ રહેશે. શું છે? હા તો ચાલુ છે. તો અત્યારે આપણે સરસ મજાના રસગુલ્લા બનાવું છું. હવે જો રસગુલ્લા ચડે છે તો હું અત્યારે ઊભી છું તમારી જોડે. તો અત્યારે તમે બધા મારી લાઈવમાં છો, ખાસ વેલકમ. હવે છે ને હું અત્યારે ઊભી છું, તો હું શું કરું, તમારી જોડે એક સરસ મજાની નાની એવી વાર્તા શેર કરું છું. તો ખાસ સાંભળજો, તમને જો સારી લાગે તો ખાસ મારા લાઈવમાં રહેજો, ને છેલ્લે રસગુલ્લા થાય છે તે પણ બતાવીશ. તો હું તમને એક સરસ મજાની વાર્તા કહું છું, જે મને યાદ છે એ તમારી જોડે શેર કરીશ. નાની એવી ટૂંકમાં જ છે, તમને કંટાળો પણ નહીં આવે, તો ખાસ સાંભળજો. હવે એક તમને વાત કહું, એક છે ને ઉંદર હતો, ચંચલ એવો ઉંદર હતો એક. તો એ છે ને બિલાડીથી, તમે સાંભળી હશે પણ તો હું તમને કહું, બિલાડીથી બહુ બીવે. ઉંદર છે ને હંમેશા તમને ખ્યાલ હશે કે બિલાડીથી બહુ ડરે. તો એને એટલો ડર લાગે ને, તો ક્યાંક દૂરથી બિલાડી જોવે ને તો એ છુપાઈ જાય. ઉંદર હંમેશા બિલાડીથી ડરે. એટલે એને એમ થયું કે મને આટલો બધો ડર લાગે છે, તો હું જ બિલાડી હોય તો કેવું સારું. તો પછી એક સંત મહાત્મા બેઠા હશે ને, એ ઉંદર ચૂચું કરતો એની પાસે ગયો. તો એની પાસે જઈને કે છે કે મહાત્મા મને તમે, અને મહાત્મા છે ને જાનવરોની ભાષા સમજતા હતા,
એટલે એ તરત જ એની ભાષામાં બોલે છે તો એ સમજી જાય છે. તો એ કહે છે કે તમે છે ને મને બિલાડી બનાવી દો તો કે તમે આટલા સરસ મહાસંત છો તો મને બિલાડી બનાવી દો. મને છે ને મને બિલાડીથી બહુ ડર લાગે છે, ઉંદર એમ કે. તો કે સારું કાંઈ વાંધો નહીં કે. પછી એને મંત્ર અમીના છાંટણા નાખી તો એ બિલાડી બની જાય. બિલાડી બની જાય છે તો બધે ફરતો હોય છે ને બધે આનંદથી રહે છે. થોડાક ટાઈમ થાય છે ને તો એ કૂતરાને જોવે ને બીવે, કૂતરાને જોવે ને બીવે. પછી પાછો એ આવ્યો સંત મહાત્મા પાસે. એ કે મને કૂતરું બનાવી દો ને કે મને બહુ એનાથી ડર લાગે છે. તો કે સારું, મહાત્મા ના નથી પડતા, અમીના છાંટણા નાખે છે. પાછો કૂતરો ફરતો ફરતો થોડાક ટાઈમ થાય ને તો ઓલો ચિત્તાથી બીવે બહુ જ. કૂતરા તો હંમેશા ચિત્તાથી તો બીવે. તો કે મને હું આ ચિત્તા છે એનાથી હું ડરું છું, મહાત્મા એ કે મને ચિત્તો બનાવી દો. તો મહાત્મા કે કાંઈ વાંધો નહીં, હાલો તને ચિત્તો બનાવી દો. તો ચિત્તો બનાવી દીધો. તો એ બધી ફરે ને આનંદથી આખા જંગલમાં આટા મારે. તો એક દી શિકારી ભટકાઈ ગયો. તો શિકારી ભટકાઈ ગયો ને તો એ મહાત્માને કે છે કે હું શિકારીથી બહુ ડરું છું મહાત્મા, હવે મારે શું કરવું એમ. તો મને કંઈક સજેસ્ટ કરો એમ. હવે એ તો કઈ નો એક મને શિકારી બનાવો, કારણ કે એને 3-4 વાર તો આવું કર્યું. તો કે કાંઈ વાંધો નહીં. પછી શું કરે છે ખબર, એ તો મહાત્મા કે વિચાર કરે છે હવે એ કે શું કરું મારે. તો એને તો ચિત્તાને પાછું ઉંદર બનાવી દીધું. તો કે કાં મને પાછું ઉંદર બનાવી દીધું. તો કે તારી જાત છે ને બીવાની છે, એટલે તું પછી જો તું બીકણ છું. ઉંદર છે ને એકદમ બીકણ હોય, તો તારી જાત છે ને બીકણની છે. તો તને એમાંથી હું કૂતરો બનાવું કે બિલાડી બનાવું કે ચિત્તો બનાવું તો તારો સ્વભાવ સુધરશે નહીં, તું આમ જ રહીશ. એટલે તું છે ને નોર્મલ, એ બરોબર છે, તારે કાંઈ બીજું થવાની જરૂર નથી. તો આવી એક મને જે યાદ હતી તમારી જોડે વાર્તા શેર કરી છે. તો ખાસ અત્યારે મારી લાઈવમાં છો, વેલકમ બધાને. રાતે 10 વાગે હું દરરોજ આવું છું, તો તમે પણ દરરોજ આવજો. અત્યારે આપણે સરસ મજાના રસગુલ્લા થાય છે ને સરસ ફૂલાઈ ગયા છે. એકવાર છે ને પાછું આપણે ખોલી લેશું. તમારી કોમેન્ટ સરસ વાંચી લઉં. ભાવનાબેન વેલકમ, ભાવનાબેન વેલકમ. સરસ. જય સ્વામિનારાયણ. કયું પનીર ઉમેરવાનું, કયું પાણી ઉમેરવાનું? તો પાણી તો નોર્મલ જ આપણે આ મેં ગોરાનું લો કે આ ફિલ્ટરનું લો, ગમે એ જ પાણી મેં ઉમેર્યું છે, નોર્મલ. ગરમ પાણીની કાંઈ જરૂર નથી. ખાંડ અને પાણી 3 ગણું મિક્સ કર્યું ને ખૂબ ઉકાળ્યું છે, અને તરત જ ને થોડું પાણી કાઢી લીધું. એને ફ્રીજમાં મૂકવાનું હતું, ઠંડુ થઈ ગયું છે. લાવ અહીંથી. તો હું છે ને આ સરસ પાણી છે ને એને ફ્રીજમાં જ મૂકી દઉં છું. જે આપણે જે પાણી મેં ખાંડનું પાણી થયું હતું એ તમે શરૂઆતમાં જોયું, એક બાઉલમાં કાઢી લીધું. તો અંદર વરાળ નીકળી છે એટલે મેં અત્યારે કડીક ડીપ ફ્રીઝમાં જવા દીધું. સરોજબેન વેલકમ. ભારતીબેન તમે દૂધને ફાડીને કેવી રીતે પનીર બનાવ્યું તે બતાવજો. ઓકે, હા જરૂરથી બતાવીશ. જોશનાબેન તમારો હસતો ચહેરો ખૂબ ગમે છે, થેન્ક યુ. મને તો હસવાની આદત છે, એટલે મારે જો એક લાઈવમાં તમે જોશો તો મને આદત છે એટલે હસતી જશું. ભારતીબેન તમને જોઉં, જાંબુ બનાવજો. ઓકે ભારતીબેન, જાંબુ જરૂરથી બનાવીશ. રેખાબેન સરસ થયા. હા ભારતીબેન, સરસ રસગુલ્લા મોકલજો, થેન્ક યુ. ગોપીબેન જય શ્રી કૃષ્ણ. તમને બધાયને મારા જય શ્રી કૃષ્ણ. જો હવે છે ને સરસ આપણા રસગુલ્લા તૈયાર છે. તો પાણી પણ ઘટી ગયું છે અંદરથી, કારણ કે આટલી વાર 5 મિનિટ ઉકળ્યા ને. જો હવે હું નજીકથી બતાવું તમને પાછું. તમે લાવશો નજીક કેમેરા?
હવે છે ને હું નજીકથી બતાવું, જો પાણી કેટલું ઘટી ગયું છે, જો પાણી સાવ ઘટી ગયું. જો 10 મિનિટ આપણા ઉકળ્યા તો પાણી સાવ ઘટી ગયું છે. તો હવે છે ને મારે પાણી નાખવાની જરૂર પડશે, તો ગેસની આંચ ફૂલ જ રાખીશ. અને છે ને આ રીતે મેં ચમચામાં પાણી લીધું છે નોર્મલ ફિલ્ટરનું, ને ધીમે 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 પાણી થોડું થોડું એડ કરીશ, ધીમે ધીમે. અને ગેસની આંચ છે ને ફૂલ જ રાખીશ. તો હવે એટલું પાણી એડ કર્યું, પછી પાછું ફૂલ જ રાખીશ. જો ગેસ જો ઉભરો આવવા માંડ્યો. હવે આપણે પાછું થોડું થોડું પાણી એડ કરશું. એક હારે જાજુ પાણી નહીં એડ કરી દેવાનું, તો ઉભરો છે ને પાછો હાવ બેસી જાય છે. તો થોડું થોડું પાણી આપણે એડ કરતું જવાનું. રસગુલ્લા છે ને હંમેશા પાણી જેવા જ હોય, એટલે ચાસણી એની પતલી હોય. એટલે જો ઘાટી ચાસણી થઈ ગઈ હતી તો મેં અંદર પાણી એડ કરી દીધું. જો હવે લગભગ તૈયાર જ હશે. હું એકવાર ચેક કરી લઉં. તો એક બાઉલ લઈશ, એમાં છે ને હું નોર્મલ પાણી લઈશ અંદર બાઉલમાં. જો આ નોર્મલ છે ને, હું તમને બતાવું. તો આ છે ને નોર્મલ જ પાણી લીધું છે મેં ફિલ્ટરનું. એમાં છે ને આપણે એક રસગુલ્લો એડ કરશું. તો અત્યારે છે ને આપડા ઉકળતા હોય ત્યારે એકદમ સોફ્ટ હોય રસગુલ્લા. હવે છે ને આ નોર્મલ પાણી છે એમાં હું એડ કરીશ. તો હવે રસગુલ્લું ક્યાં છે? નીચે બેઠી ગયું. છો નીચે બેસી ગયું છે, અને પ્રોપર સરસ ચડી ગયું છે. હવે છે ને આપણે ગેસની આંચ બંધ કરી દેવાની, અને આપણે 10 મિનિટ સુધી થવા દીધા છે. હા, તો તમારે ઘરે ટાઈમ હોય, ધારો કે મારી પાસે ટાઈમ છે, તો તમારે પેલા ખાંડનું પાણી કરીને તમારે ફ્રીઝરમાં જવા દેવાનું. એટલે શું ગરમ ગરમ માંથી આપણે તરત જ પાણીમાં એડ કરવા પડશે. બારે બહુ ન રખાય, કારણ કે હાવ ઓલા થઈ જાય. તો આપણા અત્યારે રસગુલ્લા છે ને તમે જોઈ શકશો. જો જો ફાટશે પણ નહીં, અને એકદમ સોફ્ટ સરસ થયા છે. હવે જો એકદમ આ પોચા થઈ ગયા. હવે હું પાછા પાણીમાં એડ કરી દઉં. પાણીમાં એડ કરી દીધું. જો અને પાછું હું બહાર કાઢું. જો તો એવું ને એવું છે ને, પાણી પી લીધું છે પાછું. જો એકદમ ચપટું થઈ ગયું. હવે અંદર પાછું આપણે થોડી વાર રાખશું ને, એટલે પ્રોપર સરસ પાણી અંદર ફૂલાશે અને ચૂસી લેશે. હજી તો આ છે ને તમે જ્યારે ફ્રીજમાં મૂકી દીધા હોય ઠંડા, બીજે દિવસે તો જ ખાવાની મજા આવે. હંમેશા રસગુલ્લા ઠંડા જ ખાવાની મજા આવે. તો તમે હું પાછું બતાવું તમને. જો છે, અને જો પણ આમાં કાંઈ વસ્તુ એડ કરવાની નહીં. મેં તમને કીધું ને કે એકલું પનીર એટલે પનીર નહીં. મેંદો નો એડ કરતા, નો સૂજી એડ કરતા, નો બેકિંગ પાવડર, નો બેકિંગ સોડા, કાંઈ જ વસ્તુ એડ ન કરતા. પ્રોપર સરસ પનીરને મસરી અને પછી જ બનાવજો. તો આ રીતે તમે ગમે ત્યારે બનાવશો તો કાંઈ જ નહીં થાય. હવે સરસ આપણા રસગુલ્લા તૈયાર છે. હવે તમે રસગુલ્લા માટેનું પાણી બચ્યું હોય તો એનું શું કરવાનું? તો એના શક્કરપારા બહુ સરસ થાય, ગળા થેપલા સરસ થાય, ગળા ભાત સરસ થાય. તો ખાસ આ પાણીને ફેંકવાનું નહીં, આ ચાસણી કામ આવે. સરસ મીઠા થેપલા પણ બહુ સરસ થાય, મીઠા પુડલા પણ સરસ થાય. હવે છે ને જે મેં ઓલું ફ્રીઝરમાં પાણી મૂક્યું છે એ કાઢવું જ પડશે, કારણ કે આમાંથી આપણે એ પાણીમાં જ એડ કરવાના છે. નોર્મલ આપણું ઠંડુ પાણી હોય ને એમાં જ એડ કરવાના છે. જો
હવે આપણું આ ખાંડનું પાણી જ છે, એમાં આપણે એડ કરી દઈશું. જો તમે મને કોણ કહેતું તું અત્યારે મારી લાઈવમાં છે તો મને ખાસ સજેસ્ટ કરો કે મેં આ બની ગયા અત્યારે અને ઠંડુ થઈ ગયું પછી જરા પણ સંકોચાણું નથી. જો હવે મેં તમને આ દબાવીને દીધું તો દબાવ્યું ત્યારે સંકોચ આવી ગયો, જોયું? પણ જ્યારે આપણે પાણીમાં એડ કરશું તો એ પ્રોપર ચાસણી પી લેશે અને ફૂલીને દડા જેવું પાછું થઈ જશે. જોયું? હમણાં તમે જોજો તો પાછું એવું ને એવું થઈ જાય. હું આ એટલે તમને વારે ઘણે બતાવું છું કે સેમ આવા જ તમારા સરસ મજાના રસગુલ્લા થાય. જો જો હવે છે ને આ મેં પાણીમાં એડ કર્યું, હવે આ પાણીમાં એડ કરી દઉં ચાસણીમાં, એટલે પ્રોપર સરસ તમને દેખાશે. તો આ ચાસણીમાં એડ કર્યું છે મેં. જો ઈ જ છે રસગુલ્લું, મેં હજી તો બીજા તો અંદર છે. જો ચાસણી પી લીધી અને અંદર એડ કરી એટલે પાછું ફૂલાઈ જશે, એની સ્થિતિમાં આવી જશે. તો આવા સરસ મજાના રસગુલ્લા બનાવવાના. તો અત્યારે આ સરસ ગરમ ગરમ રસગુલ્લા છે તો બધા હું અત્યારે આમાં એડ કરી દઉં છું. આ ઠંડુ પાણી છે આપણું, એમાં આ બધું છે ને હું અહીંથી હટાવી દઉં. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. સોનલમાં થેન્ક યુ, વાર્તા સરસ લાગી. અરે મને જેટલું યાદ હતું એટલું આપણે એમ થાય ઉભા રહી તો કઈક તમને હું વાર્તા કહું નાની એવી. મને શોખ છે એટલે યાદ હોય તેથી કહું તમને. પ્રવીણાબેન ભારતમાં ક્યાંથી છો એમ? ઓકે, પ્રવીણાબેન ભારતમાં રાજકોટ થી. ગુજરાત રાજકોટ થી છું તમારી જોડે લાઈવ. હું દરરોજ બધાને એવું કહું છું કે હું રાજકોટ થી લાઈવ છું. વેલકમ. સંગીતાબેન કેટલા ટાઈમ? હા સંગીતાબેન કેટલા ટાઈમ ઉકાળવાનું? તો મેં છે ને અત્યારે તમે જોયું 10 મિનિટ ઉકાળ્યું, પેલા ઉકાળ્યું ઢાંકીને, પછી પાછું મને લાગ્યું કે ફૂલ ને ફૂલ ગેસ હોય તો પાણી આપણે ગમે એટલું એડ કર્યું હોય તો શું થાય કે પાણી બરવા માંડે. તો પાછું મેં ધીમે 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 કરીને પાણી 2 ચમચા જેટલું એડ કર્યું છેલ્લે, અને પછી મેં કાઢ્યા આમાં. તો 10 મિનિટ મિનિમમ મેં ઉકાળ્યા છે, એટલે મિનિમમ 10 થી 12 મિનિટ તો ઉકાળવાના જ. પછી તમારે ચેક કરી લેવાનું કે આપણું રસગોલું સાદા પાણીમાં તમે એડ કરો તો તરીએ બેસી જાય તો સરસ આપણી પ્રોપર ચાસણી હોય એ પી લે અને ચડી ગયું માનવાનું. જો હજી ઉપર તરતું હોય તો કાચું, એટલા માટે. ઓકે ભારતીબા વેલકમ. સરસ, તમારી મમ્મીના ફોનમાં પણ તમે ચાલુ કરી દીધું, થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરી લીધું, થેન્ક યુ. લાઈક પણ કરેલું છે, વેરી ગુડ, સરસ સરસ. ઓકે ભારતીબેન, પાણીમાં ખાંડ કેટલી નાખવી? તો મેં છે ને અત્યારે 1 લીટર દૂધ લીધું હતું, મેં 200 ગ્રામ જેટલી ખાંડ લીધી હતી. કારણ કે પાણીમાં આપણે પ્રોપર સરસ આ ઉકાળવાના છે અને થોડું પાણી આપણે ઠંડુ પણ કરવાનું છે, એટલા માટે ખાંડનું પાણી. હવે આ ખાંડનું પાણી બચે તો આપણે આ રસગુલ્લામાં પાછું આપણે એડ કરી શકાય. તમે ફ્રીઝરમાં જ્યારે રસગુલ્લા મૂક્યા હોય તો આ પાણી અત્યારે ગરમ છે ને એટલા માટે. તો તમે પાછું અંદર આમાં પાછું બધું ભેગું કરીને પણ રાખી શકો રસગુલ્લામાં. અને તમારે જો આમાંથી મીઠા થેપલા કે કઈ બનાવવું હોય તો પણ બનાવી શકાય. ઓકે, જય સ્વામિનારાયણ. સ્વીટ, તમને સ્વીટ બનાવો છો બહુ ભાવે છે? હા, શું સ્વીટ બનાવો? હા, અમને સ્વીટ ભાવે છે. મને અમારા ઘરના ને તો તીખું ને સ્વીટ બે ભાવે છે, પણ મને છે ને એસિડિટી નો પ્રોબ્લેમ છે એટલે સ્વીટ ભાવે છે, પણ તીખું મીડિયમ ખાવ, બહુ તીખું નથી ખાઈ શકતી.
ઓકે રૂપાબેન, તમને મોડું થઈ ગયું, રસગુલ્લા બહુ ભાવે છે. વેલકમ રૂપાબેન. રેખાબેન સુપર બન્યા. રેખાબેન ચા બનાવી શકાય? હા હા. હવે છે ને આમાં રસગુલ્લા છે એને હું કાઢી લઉં ગરમ ગરમ માંથી. જો જો આ રસગુલ્લા આપણે કાઢી લીધા અને ઠંડી ચાસણીમાં એડ કરી દીધા. આ રસગુલ્લા છે ને તમે બીજે દિવસે જો તમારી ઈચ્છા હોય તો કાલે હું ખાસ રાતે આ તમને રસગુલ્લા બતાવીશ. તો 2 રસગુલ્લા ભલે એક એક બધા ચાખશે પણ હું 2 કે 3 રસગુલ્લા ચોક્કસ તમને બતાવીશ કે મારા રસગુલ્લા કેવા છે. અત્યારે ખાસ હું તમને બતાવીશ કારણ કે ભાખરવડીમાં તો યાદ ન રહ્યું એટલે ખવાઈ ગઈ. પણ રસગુલ્લા તો ખાસ હું તમને બતાવીશ. તો જ્યારે આપણે અંગુર રબડી બનાવી છીએ ત્યારે શું કરી છીએ કે આપણે જ્યારે આ અંગુર રબડી આ રીતે જ મેં બનાવી હતી. તો એમાં શું કર્યું હતું મેં છે ને જે આ પાણી હોય ને એ બધું કાઢી નાખ્યું હતું. કાઢી નીચવી અને પછી દૂધમાં એડ કરવાનું હંમેશા. તો દૂધ પીવે ને, નતર આ પાણીનો ભાગ હોય તો પાણી પીધેલી અંગુર રબડી હોય એ દૂધ ન પીવે. પણ તમે પાણી નીચવી નાખો અને પછી તમે દૂધમાં એડ કરો તો દૂધ પી લે અને ઘાટી થઈ જાય. સવાર પડતા એ સરસ ઘાટી થઈ જાય. આગલે દિવસે બનાવી હોય તો મેં તમને કીધું આમાં કાંઈ જ વસ્તુ એડ નહીં કરતા. હું તમને આ બીજી વાર કહું છું કે તમે પનીર જ્યારે બનાવો દૂધ એકલા દૂધનો જ ઉપયોગ કરવાનો, બીજી કાંઈ વસ્તુ એડ નહીં કરતા. નો સૂજી એડ કરતા, નો મેંદો એડ કરતા, 1 ચમચી શું અડધી ચમચી નહીં, કાંઈ જ વસ્તુ એડ ન કરતા. અને આ રીતે તમે સરસ મજાના રસગુલ્લા બનાવજો. જો તો સરસ પ્રોપર તમને દેખાય છે. ઓલું કઈ ગયું નકર એમાં હું કાઢું, એક પ્લેટમાં કાઢું. હું છે ને એક પ્લેટમાં રસગુલ્લા કાઢું એટલે તમને પ્રોપર સરસ દેખાય. જો આ આપણા રસગુલ્લા છે અને હું એક પ્લેટમાં કાઢું છું. જો જો હવે છે ને રસગુલ્લા નજીકથી બતાવું અને છે ને એક રસગુલ્લું કાપું છું તમારી સામે જ હું કાપીશ એટલે તમને ખ્યાલ આવે. તો મેં છે ને પ્લેટમાં પાણી લઈ લીધું છે અને પાણીમાં રસગુલ્લા નાખ્યા છે પ્લેટમાં, કેમ કે આ બાઉલમાં વળી ના દેખાય તો એટલા માટે. જો હવે આ પ્લેટમાં પાણીની ભરેલી છે, ઊંચી નહીં થાય. જો આ પ્લેટમાં મેં બધા રસગુલ્લા લઈ લીધા છે. જો અત્યારે મેં દબાવ્યું તો ચપટું થઈ ગયું, પણ જેવા તમે આમ પાણીમાં એડ કરશો તો એની સ્થિતિમાં એ આવી જશે તરત જ એની સ્થિતિમાં આવી જશે. જો અને જો કેવડા સરસ મજાના ફૂલીંદડા જેવા થયા છે. હવે છે ને એક હું કાપું છું તમારી સામે જ કે અંદર જારી પડી છે કે નહીં. જો કે અંદર અંદર ગુટલી છે કે જારી પડી છે કે શું છે, તમે જોજો શું છે આમાં. નજીકથી દેખાય છે, અંદર જારી દેખાય છે. જો તો આ રીતે સરસ મજાના રસગુલ્લા બનાવવાના. આમાં કાંઈ જ વસ્તુ એડ નહીં કરવાની, ખાલી દૂધ એટલે દૂધ. જોયું ને કેટલા સરસ થયા છે. જો જારી પડી છે સરસ અંદર. આખું રસગુલ્લું તમને સરસ મજાનું કાપીને બતાવ્યું. તો આ રીતે તમે રસગુલ્લા બનાવશો કોઈ દી ખરાબ નહીં થાય. હવે છે ને જો મેં આમાં તમને એડ કર્યું, અત્યારે મેં તમને દબાવ્યું હતું પાછું હતું એની સ્થિતિમાં આવી ગયું છે ને. આ પણ મેં દબાવ્યું હતું પાછું એની સ્થિતિમાં આવી ગયું છે ને. જો અને કેવડા મોટા થયા છે. જો અને રસ પણ પી લીધું. જોયું આમ હાવ દબાઈ નાખું છું હાવ તો એ તૂટતું નથી. જોયું તૂટે છે.
અને અંદર પાછું એડ કરશું તો પાછું ઈની સ્થિતિમાં આવી જશે.